ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? મજામાં ને? સાહેબ ચાલુ કરો, ફોર્માલિટીને રહેવા દો ભાઈ. તો ચાલુ કરી દઈએ. તો હું છે જોજી, દ્વિપરિમાણમાં સદિશ મેં આપેલો છે, એના ઘટકો જે આપણે આગલા પ્રશ્નમાં થોડુંક તો જોઈ ગયા, એ માયલું જ છે. એનું મૂલ્ય અને એની દિશા કઈ રીતના મેળવવી એ આપણે જોવાનું છે. તો તમે જોઈ શકો છો કે સદિશ સમાચારમાં ના ઓલું આવતા હોય, ઓલા રિપોર્ટર હોય રોડ ઉપર પૂગી ગયા, તમે જોઈ શકો છો કે ફલાણા ભાઈ ઘરમાં છુપાયેલા છે. ચાલો, સદિશ એ છે દ્વિપરિમાણમાં દોર્યો છે, એના ઘટકો મેળવવા છે. તો ઘટકો મેળવવા માટે પહેલા તો સદિશ એ નો જે શીર્ષ છે એમાંથી આપણે એક અક્ષ ઉપર એક લંબ દોરી લઈએ. લંબ દોરી લીધો, જેનું નામ અહીંયા આ બિંદુ P આપી દઈએ, આ O આપી દઈએ, આ મેં M આપ્યું. રેડી? એ જ રીતના સદિશ y અક્ષ ઉપર એક લંબ દોરો, બિંદુ P માંથી y અક્ષ ઉપર એક લંબ દોરો. લંબ એટલે y અક્ષ ની 90 નો ખૂણો થાય, આ થાય જો આ x અક્ષ ની થાય. તો આને બિંદુ N આપો. તો લંબ PM અને PN આપણે દોર્યા. તો જે આ લંબ આપણે દોર્યા છે એને લીધે આપણને અહીંયા શું મળશે? તો કે બિંદુ O માંથી આ O થી M સુધીનો જે છે ને એ આપણો સદિશ એનો x ઘટક થાય. હવે સદિશ OM બરાબર AX I કેપ અને સદિશ ON બરાબર AY J કેપ, જે સદિશ એના ઘટકો છે. x I કેપ આવડો આ જે સદિશ થયો ને અહીં લગીનો M સુધીનો, એ સદિશ એનો પહેલો છોકરો એટલે x I કેપ, અને આ બીજો છોકરો એ છે સદિશ AY J કેપ. બે ઘટકો મળ્યા સદિશ એના. x I કેપ x અક્ષની દિશામાંનો ઘટક છે અને AY J કેપ એ y અક્ષની દિશામાંના ઘટકો છે. રેડી? તો આપણને ખબર છે હું તો કે સદિશના સરવાળા પરથી સદિશના સરવાળા પરથી યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. તો સદિશ A બરાબર શું આવશે? આ પરિણામી સદિશ થઈ ગયો ને, તો એના બે ઘટકો કયા યાદ કરો? આ તો આપણો સદિશ A, આ તો આપણો સદિશ B, આ એની સંલગ્ન બાજુ, તો એનો વિકર્ણ A plus B બનતો તો યાદ કરો. તો આ બેનો શું આવશે? સરવાળો. AX I કેપ વત્તા AY J કેપ. સદિશ x અક્ષની દિશામાંનો ઘટક AX થયો, સદિશ A નો y અક્ષની દિશામાંનો ઘટક AY J કેપ થયો. ઓકે? તો આ દ્વિપરિમાણમાં આપણે સદિશના ઘટકો મેળવવા માટે આજે આપણે શું મેળવ્યું છે? સદિશ. હવે ઘટકો મેળવવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરશું. બરાબર? ત્રિકોણમિતિ અનુસાર. હવે જો આ સદિશ A x અક્ષ સાથે કઈ ખૂણો બનાવ્યો છે, ખૂણાને હું થીટા આપી દઉં, તો cos થીટા નું સૂત્ર વાપરો છે અહીંયા. cos થીટા બરાબર પાસેની બાજુ AXI, x લખો ને, AX મૂલ્ય લખવાનું હોય ને,
છેદમાં કર્ણ સદિશ એ નું મૂલ્ય એ થાય. માનમાં એ વડે દર્શાવો અથવા ખાલી એ વડે દર્શાવો. સદિશ x નું મૂલ્ય એ. તો આપણે પેલો ઘટક શું મળ્યો? x અક્ષની દિશામાંનો x i કેપ હતો એ કયો મળ્યો? a cos થીટા. આ સદિશ a નો x અક્ષની દિશામાંનો ઘટક પેલો થયો a cos થીટા. i કેપ ઓમાં મૂકી દો તોય ચાલે. આ જ રીતના તમે બીજો ઘટક મેળવવો છે તો આ બીજો ઘટક એટલે આ લીટી જે તમે છે ને એ જ આવડી હતા. તો ખૂણાની સામેની બાજુ તો sin થીટા નો ઉપયોગ કરો. તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. સામેની બાજુ એટલે આવડિયા pm. pm બરાબર on થાય જેનું મૂલ્ય ay જેટલું છે. ને છેદ સામેની બાજુ છેદમાં કર્ણ. તો બીજો ઘટક શું મળ્યો? ay બરાબર a sin થીટા. તો સદિશના બે ઘટકો મળ્યા. x ખૂણાની પાસેની બાજુ હંમેશા cos હોય અને સામેની બાજુ sin હોય. તો સદિશ a ના બે ઘટકો હોય ને હોય જ. એક cos થીટા હોય અને એક sin થીટા હોય. બરાબર. હાઈ લેવલનું ટૂંકમાં કન્સ્ટ્રક્શન હોય ને આ કામમાં આવે. સામાન્ય કન્સ્ટ્રક્શનમાં તો આપણને આ જીવનમાં કોઈ બહુ ખાસ ઉપયોગી છે નહીં. હવે સદિશના ઘટકો થઈ ગયા. હવે એનું મૂલ્ય. છોકરાઓ આમ જો તો કાટકોણ ત્રિકોણ જ થયો ને. આ રીતના કાટકોણ ત્રિકોણ જ થયો. આ ax છે, આ ay જેટલું છે. તો આ કાટકોણ ત્રિકોણ થયો. તો આ એનો કર્ણ. આ મારે મૂલ્ય જોઈ છે. તો મૂલ્ય જોતું હોય તો શું આવશે? સદિશનું મૂલ્ય મેળવવા માટે આપણે પાયથાગોરસના પાગોના પ્રમેય પરથી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. શું થાય? કર્ણનો વર્ગ એટલે a સ્ક્વેર બરાબર પાસેની બાજુનો વર્ગ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. દ્વિપરિમાણમાં સદિશ a છે ને એનું મૂલ્ય ખાલી a કહેવાય. તો એ કેમ મળે? પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. આ રહ્યો કાટકોણ ત્રિકોણ. આ a મેળવવું હોય તો આ તો કર્ણ થયું. તો કર્ણ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. તો મારે a જોઈ છે. તો વર્ગમૂળની અંદરમાં શું આવશે? કોઈ પણ સદિશ દ્વિપરિમાણમાં હોય તો ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. આ એનું મૂલ્ય. હવે દિશા. દિશા માટે દિશા એટલે શું? તો કે કોઈ પણ સદિશ એ x અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવે છે. તમારે એની દિશા જોતી હોય એટલે થીટા જોતો હોય તો હંમેશા tan થીટાનો ઉપયોગ કરવો. યાદ રાખજો મિત્રો, tan થીટા આપણને સરળ પડશે sin અને cos કરતા દિશા જાણવા માટે. મારે થીટા જોઈએ છે. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ay ના છેદમાં ax. રેડી ને? તો આ રીતના તમારે દ્વિપરિમાણમાં સદિશના ઘટકો, મૂલ્ય અને દિશા મેળવવાના થશે. સૂત્ર યાદ રાખી લેજો. બરાબર? ઉતારી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સદિશના સરવાળા માટેની બેઝિક રીત ભણતા પહેલા અહીંયા નોંધજો. આપણે આગલો પ્રશ્ન હતો દ્વિપરિમાણ સદિશ હોય તો એના બે જ ઘટકો હોય. x અક્ષની દિશામાંનો ઘટક અને y દિશામાંનો ઘટક. તેનું મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં બેયના ઘટકનો શું આવશે? સરવાળો વર્ગ. એ જ રીતના ત્રિપરિમાણમાં સદિશ છે. x અક્ષની દિશામાં છે axi કેપ, y અક્ષની દિશામાં ay j કેપ. બરાબર. અને z અક્ષની દિશામાં az k કેપ. તો એનું મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં ત્રણેયના વર્ગનો શું આવશે? સરવાળો.
તો એ તો ઓમાં 2 હતા, તો વર્ગમૂળમાં 2 ના વર્ગનો સરવાળો. અહીંયા 3 ઘટક છે તો વર્ગમૂળમાં 3 ના વર્ગનો સરવાળો. રેડી? ચાલો હવે આપણે આપણા મેઇન પ્રશ્ન બાજુ વયા જઈએ. પ્રશ્ન છે સદિશના સરવાળા માટેની બેઝિક રીત આપણે જોઈએ છે. તો 2 XY સમતલ અહીંયા દોરેલ છે, જે તમને દેખાતું જ હશે. દેખાય જ છે. ચાલો લાઈટ ચાલુ કરી દઈએ, હજી એક તો વધારે થોડુંક દેખાય. ચાલો તો વ્હાઇટ લાઈટ ચાલુ કરી દીધી છે. તો આ છે માની લે કે A સદિશ A, બ્લુ બોલ પેન થી દોરી સદિશ B. તો એનો જે ઘટક AX I કેપ છે એ જોતું હોય તો અહીંયા એક લંબ દોરવાનો. હમણાં પ્રશ્ન ભણી ગયા આપણે. તો આ જે ઘટક મળ્યો એ તમને મળશે કયો? AX I કેપ. અને અહીંયા લંબ દોરો તો આ જે ઘટક મળશે એ AY જે કેપ. સદિશ B છે, આ જ સમતલમાં સદિશ B છે. સદિશ B ને હું બ્લુ બોલ પેનથી દોરશું આપણે. તો આ જે સદિશ B છે, દાખલા તરીકે અહીં છે, તો આ સદિશ B છે. તો એનો એક ઘટક જોતો હોય તો થોડુંક આમ જવા દે એને, જેથી કરીને લોચો ન થાય. ઊંચો જવા દે થોડો. હાલો, તો આનો જે BX I કેપ જોતો હોય તો એ લંબ દોરો. તો ક્યાં સુધી આવશે? આવડો આ તમારો BX I કેપ થઈ ગયો. અને BY જે કેપ જોતો હોય તો આ લંબ દોરો Y અક્ષ ઉપર. અહીંયા સુધી આ તમારો BY જે કેપ થઈ ગયો. આકૃતિ તો કઈ ધ્યાનમાં રાખવા જેવી છે નહીં. તો આ બે સદિશનો આપણે સરવાળો કરવો એટલે કંઈક તો પરિણામ મળશે. પરિણામને ઇંગ્લિશમાં રિઝલ્ટ કહેવાય. તો આપણે હવે અહીંયા લખીએ કે ભાઈ સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B. તો સદિશ A બરાબર છે AX I કેપ વત્તા AY જે કેપ વત્તા BX I કેપ વત્તા BY જે કેપ. રેડી? X AY BX BY સદિશ A અને B ના ઘટકો છે. X અક્ષ અને Y અક્ષ પરના ઘટકો છે. I કેપ વાળા પદને ભેગા લખો. તેમાંથી કોમન શું નીકળે? તો કે I કેપ નીકળશે. X તો આની ચોટી ગયેલો છો કે X બોલતાને મારી એક થપ્પડ. તો આ AX વત્તા BX I કેપ કોમન. એ જ રીતના અહીંયા AY પ્લસ BY અને શું આવશે? જે કેપ કોમન. X પ્લસ BX કરશો એટલે કંઈક તો પરિણામ મળશે. તો આપણે એને RX I કેપ કરી નાખી અને ઓને RY જે કેપ કરી નાખી. તો આ પરિણામી સદિશ મેળો આપણને કાયદેસરનો બે સદિશોનો સરવાળો કર્યો તો આપણને પરિણામી સદિશ મળ્યો. બરાબર? જે આકૃતિમાં તો કરી દોરીએ તો કોમ્પ્લિકેટેડ થાય, જે આપણે આવતું પણ નથી. તો દોઢું કામ થવું જોઈએ. હવે મૂલ્ય જોતું હોય તો મેં તમને કીધું હતું મૂલ્ય જોતું હોય તો તમારે શું કરવાનું? તો કે બે સદિશ છે ને, તો વર્ગમૂળમાં 2 ના વર્ગનો શું આવશે? સરવાળો. RX² પ્લસ RY². અને દિશા જોતી હોય તો Y દિશા જોતી હોય તો ખૂણો કેટલો બનાવે છે પરિણામી સદિશ X અક્ષ સાથે? તો આપણને ભૂમિતિક રચનાની જરૂર છે નહીં, આપણે આવતી નથી. તો આપણે શું આવશે? RY ના છેદમાં RX. Y વાળું પદ પહેલા ભાંગા X અક્ષ વાળું પદ, એટલે આપણને એનું શું મળી જાય? મૂલ્ય અને દિશા. તો આપણે આ દ્વિપરિમાણમાં સદિશોનું શું કર્યું? સરવાળો કર્યો. સોરી, દ્વિપરિમાણમાં જ છે પણ કેટલા સદિશો? બે સદિશો
નો આપણે સરવાળો બેઝિક રીત જે આપણી પાસે છે ઈ કે ભાઈ હગા ભાઈનો સરવાળો થાય. અહીંયા હગા ભાઈઓ એક્સ બી એક્સ, કારણ કે એની અટક આઈ કેપ છે, ઓની અટક જે કેપ છે, એટલે એ બે ભેગા રહીએ, આ બે ભેગા રહીએ. બહુવાદી નથી આવી, આવે ત્યારે જો. ઓકે, ચાલો પુશ કરી દઉં છું.